શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અંશ 13મો અધ્યાય રાજા વેન અને પૃથુનું ચરિત્ર. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, ધ્રુવથી તેની પત્નીએ શિષ્ટ અને ભવ્યને ઉત્પન્ન કર્યા, અને ભવ્યથી શંભુનો જન્મ થયો, તથા શિષ્ટથી તેની પત્ની સુછાયાએ રિપુ, રિપુંજય, વિપ્ર, વુક્લ અને વુક્રતેજા નામના નિષ્પાપ 5 પુત્રોને જન્મ આપ્યો. તેમનામાંથી રિપુ દ્વારા બૃહતિના ગર્ભથી મહાતેજસ્વી ચાક્ષુષનો જન્મ થયો. ચાક્ષુષે પોતાની પત્ની પુષ્કરણીએ, જે વરુણ કુળમાં મહાત્મા વિરણ પ્રજાપતિની પુત્રી હતી, તેણે મનુને જન્મ આપ્યો, જે 6થા મન્વંતરના અધિપતિ થયા. તપસ્વીઓમાં શ્રેષ્ઠ મનુથી વૈરાજ્ય પ્રજાપતિની પુત્રી નળવાલાના ગર્ભમાં 10 મહાતેજસ્વી પુત્રોનો જન્મ થયો. નળવાલાથી કુરુ, પુરુ, શદ્રુમન, તપસ્વી, સત્યવાન, શુચિ, અગ્નિષ્ટોમ, અતિરાત્ર તથા 9મા સુદ્યુમન અને 10મા અભિમન્યુ, આ મહાતેજસ્વી પુત્રનો જન્મ થયો. કુરુ દ્વારા તેની પત્ની આગ્નેયે અંગ, સુમના, ખ્યાતિ, કતુ, અંગીરા અને શિબી, આ 6 પરમ તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો. અંગથી સુનિતાને વેન નામે પુત્ર ઉત્પન્ન થયો. ઋષિઓએ તે વેનના જમણા હાથનું સંતાન માટે મંથન કર્યું હતું. હે મહામુને, વેનના હાથનું મંથન કરવાથી તેનાથી વૈન્ય નામના મહિપાલ ઉત્પન્ન થયા, જે પૃથુ નામે પ્રસિદ્ધ છે, અને જેમણે પ્રજાના હિત માટે પૂર્વકાળમાં પૃથ્વીનું દોહન કર્યું હતું. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, પરમ મહર્ષિઓએ વેનના હાથનું મંથન કેમ કર્યું, જેથી મહાપરાક્રમી પૃથુનો જન્મ થયો? શ્રી પરાશરજી બોલ્યા, હે મુનિ, મૃત્યુની સુનિતા નામની જે પ્રથમ પુત્રી હતી, તે અંગને પત્ની રૂપે અપાઈ હતી. તેનાથી જ વેનનો જન્મ થયો. હે મૈત્રેય, તે મૃત્યુની કન્યાનો પુત્ર પોતાના માતામહ એટલે કે નાનાના દોષના કારણે સ્વભાવથી જ દુષ્ટ સ્વભાવનો થયો. વેનનો જે સમયે મહર્ષિઓ દ્વારા રાજપદ પર અભિષેક થયો, તે જ સમયે તે રાજાએ સંસારભરમાં એવી ઘોષણા કરી દીધી કે યજ્ઞ પુરુષ ભગવાન હું જ છું, મારા સિવાય બીજો કોઈ યજ્ઞ ભોગતા અને સ્વામી કોણ થઈ શકે એમ છે. તેથી ક્યારેય કોઈએ યજ્ઞ, દાન અને હવન વગેરે ન કરવા. હે મૈત્રેય, ત્યારે ઋષિઓએ તે પૃથ્વીપતિની પાસે જઈને પ્રથમ તેની ખૂબ પ્રશંસા કરીને સાંત્વનાયુક્ત મધુર વાણીથી કહ્યું. ઋષિઓ બોલ્યા, હે રાજન, હે પૃથ્વીપતે, તમારા રાજ્ય અને શરીરના ઉપકાર તથા પ્રજાના હિત માટે અમે જે વાત કહીએ છીએ તે સાંભળો. તમારું કલ્યાણ થાવ. જુઓ, અમે મોટા મોટા યજ્ઞો દ્વારા જે સર્વ યજ્ઞેશ્વર દેવાધિપતિ ભગવાન હરિનું પૂજન કરીશું, તેના ફળમાંથી તમને પણ એટલે કે 6થો ભાગ મળશે. હે રાજન, આ પ્રમાણે યજ્ઞો દ્વારા યજ્ઞ પુરુષ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને અમારા બધાની સાથે તમારી પણ સર્વ મનોકામનાઓ પૂર્ણ કરશે. હે રાજન, જે રાજાઓના રાજ્યમાં યજ્ઞેશ્વર ભગવાન હરિનું યજ્ઞો દ્વારા પૂજન કરવામાં આવે છે, તેઓ તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરી દે છે. વેન બોલ્યો, મારાથી એ ચડ્યા તો બીજો એવો કોણ છે જે મારો પણ પૂજનીય છે? જેને તમે યજ્ઞેશ્વર માનો છો, તે હરિ કહેવડાવનાર કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ઇન્દ્ર, વાયુ, યમ, સૂર્ય, અગ્નિ, વરુણ, ધાતા, પુષા, પૃથ્વી અને ચંદ્રમા તથા
એમના સિવાય બીજા પણ જેટલા દેવતાઓ શ્રાપ અને કૃપા કરવામાં સમર્થ છે તે બધા જ રાજાના શરીરમાં નિવાસ કરે છે. આ પ્રમાણે રાજા સર્વદેવમય છે. હે બ્રાહ્મણો, આવું જાણીને મેં જેવી આજ્ઞા કરી છે તેવું જ કરો. જુઓ, કોઈ પણ દાન, યજ્ઞ અને હવન વગેરે ન કરે. હે દ્વિજગણ, સ્ત્રીનો પરમ ધર્મ પોતાના પતિની સેવા કરવાનો જ છે. તે જ પ્રમાણે તમારા લોકોનો ધર્મ પણ મારી આજ્ઞાનું પાલન કરવાનો જ છે. ઋષિઓ બોલ્યા, મહારાજ, તમે એવી આજ્ઞા આપો જેથી ધર્મનો ક્ષય ન થાય. જુઓ, આ સંપૂર્ણ જગત હવી એટલે કે યજ્ઞમાં હવન કરેલી સામગ્રીનું જ પરિણામ છે. શ્રી પરાશરજી બોલ્યા, મહર્ષિઓના આ પ્રમાણે વારંવાર સમજાવવા અને વાતચીત કરવા છતાં પણ જ્યારે વેને એવી આજ્ઞા ન આપી ત્યારે તેઓ અત્યંત ક્રોધ અને અસહિષ્ણુ થઈને પરસ્પર કહેવા લાગ્યા, આ પાપીને મારી નાખો. જે અનાદિ અને અનંત યજ્ઞ પુરુષ પ્રભુ વિષ્ણુની નિંદા કરે છે તે અનાચારી કોઈ રીતે રાજા થવાને યોગ્ય નથી. આમ કહીને મુનિઓએ ભગવાનની નિંદા વગેરે કરવાના કારણે પહેલા જ મરી ચૂકેલા તે રાજાને મંત્રથી પવિત્ર કરેલા દર્ભથી મારી નાખ્યો. હે દ્વિજ, ત્યાર પછી તે મુનીશ્વરોએ ચારે બાજુ બહુ જ ધૂળ ઉડતી જોઈ. તે જોઈને તેમણે પોતાના નજીકના લોકોને પૂછ્યું, આ શું છે? તે લોકોએ કહ્યું, રાષ્ટ્ર રાજા રહિત થઈ જવાથી દિન દુખ્યા લોકોએ ચોરો બનીને બીજાઓના ધનને લૂંટવાનો આરંભ કર્યો છે. હે મુનિવરો, તે તીવ્ર વેગથી પરધન લૂંટનારા ચોરોના ઉત્પાતથી જ આટલી ભારે ધૂળ ઉડી રહી છે. ત્યારે તે બધા મુનીશ્વરોએ પરસ્પર પરામર્શ કરીને તે પુત્રહીન રાજાની જાંઘનું પુત્ર માટે યત્નપૂર્વક મંથન કર્યું. તેની જાંઘના મંથનથી એક પુરુષ ઉત્પન્ન થયો, જે બળેલા ઠૂંઠા જેવો કાળો, બહુ જ ઠીંગણો અને નાના મુખવાળો હતો. તેણે અત્યંત ઉત્સુક થઈને તે બધા બ્રાહ્મણોને કહ્યું, હું શું કરું? તેમણે કહ્યું, નિષીદ એટલે કે બેસ. તેથી તે નિષાદ કહેવાયો. તેથી હે મુનિ શાર્દુલ, તેનાથી ઉત્પન્ન થયેલા લોકો વિંધ્યાચલ નિવાસી પાપપરાયણ નિષાદગણ થયા. તે નિષાદરૂપી દ્વારથી રાજા વેનનું સંપૂર્ણ પાપ નીકળી ગયું. આમ નિષાદગણો વેનના પાપોનો નાશ કરનારા થયા. પછી તે બ્રાહ્મણોએ તેના જમણા હાથનું મંથન કર્યું. તેનું મંથન કરવાથી પરમ પ્રતાપી વેનપુત્ર પૃથુ પ્રગટ થયા, જે પોતાના શરીરે પ્રજ્વલિત અગ્નિ જેવા દેદીપ્યમાન હતા. આ જ સમયે આજગો નામનું આર્ધ એટલે કે સર્વપ્રથમ ધનુષ્ય અને દિવ્ય બાણ તથા કવચ આકાશમાંથી ઉતર્યા. તેમના ઉત્પન્ન થવાથી દરેક પ્રાણીઓને ઘણો આનંદ થયો અને માત્ર સત્પુત્રના જન્મ લેવાથી જ વેન પણ સર્વલોકને પ્રાપ્ત થયો. આ પ્રમાણે મહાત્મા પુત્રના કારણે જ તેની પૂમ અર્થાત નરકમાંથી રક્ષા થઈ. મહારાજ પૃથુના અભિષેક માટે બધા સમુદ્રો અને નદીઓ, સર્વે પ્રકારના રત્નો અને જળ લઈને ઉપસ્થિત થયા. તે સમયે આંગિરસ દેવતાઓ સહિત પિતામહ બ્રહ્માજીએ અને સઘળા સ્થાવર જંગમ પ્રાણીઓએ ત્યાં આવીને મહારાજ વેનપુત્રનો રાજ્યાભિષેક કર્યો. તેમના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન જોઈને તેમને વિષ્ણુના અંશ જાણીને પિતામહ બ્રહ્માજીને ઘણો આનંદ થયો. આ શ્રી વિષ્ણુ ભગવાનના ચક્રનું ચિહ્ન બધા જ ચક્રવર્તી રાજાઓના હાથમાં હોય છે. તેમનો પ્રભાવ કદી દેવતાઓથી કુંઠિત થતો નથી. આ પ્રમાણે મહાતેજસ્વી અને પરમ પ્રતાપી વેનપુત્ર ધર્મકુશળ મહાનુભાવો દ્વારા વિધિપૂર્વક અત્યંત મહાન રાજરાજેશ્વર પદ પર અભિષિક્ત થયા. જે પ્રજાને પિતા વેન રાજાએ દુઃખી કરી હતી
તેને તેમને પ્રસન્ન કરી. આમ અનુરંજન કરવાથી તેમનું નામ રાજા થયું. જ્યારે તેઓ સમુદ્રમાં ચાલતા હતા તો પાણીનો પ્રવાહ રોકાઈ જતો હતો. પર્વતો તેમને માર્ગ કરી આપતા હતા અને તેમની ધજા કદી પડી ન હતી. પૃથ્વી ખેડ્યા વાવ્યા વિના ધાન્ય પકવતી હતી. માત્ર ચિંતનથી જ અનાજ ઉત્પન્ન થતું હતું. ગાયો કામધેનુ જેવી હતી અને પાંદડે પાંદડે મધ ભરેલું હતું. પૃથ્વીરાજાએ ઉત્પન્ન થતાં જ પિતામહ યજ્ઞ કર્યો. તેનાથી સોમાભિષવના દિવસે સુતિથી મહાબુદ્ધિમાન સુત ઉત્પન્ન થયું. તે જ મહાયજ્ઞમાં બુદ્ધિમાન માગધનો પણ જન્મ થયો. ત્યારે મુનિવરોએ તે બંને સૂત અને માગધોને કહ્યું, તમે આ પ્રતાપી વેનપુત્ર મહારાજ પૃથુની સ્તુતિ કરો. તમારે યોગ્ય આ જ કાર્ય છે અને રાજા પણ સ્તુતિને યોગ્ય છે. ત્યારે તેમણે હાથ જોડીને બધા બ્રાહ્મણોને કહ્યું, આ મહારાજ તો આજે જ ઉત્પન્ન થયા છે. અમે એમના કોઈ કર્મ તો જાણતા જ નથી. હજી એમના કોઈ ગુણ પ્રગટ થયા નથી કે ન તો તેમનો યશ પણ પ્રખ્યાત થયો છે. પછી કહો, અમે કયા આધારે એમની સ્તુતિ કરીએ? ઋષિઓ બોલ્યા, આ મહાબલી ચક્રવર્તી મહારાજ ભવિષ્યમાં જે જે કાર્ય કરશે અને એમના જે જે ભાવિ ગુણ હશે તેમનાથી જ તમે તેમની સ્તુતિ કરો. શ્રી પરાશરજી બોલ્યા, આ સાંભળીને રાજાને પણ બહુ સંતોષ થયો. તેમણે વિચાર્યું, મનુષ્ય સદ્ગુણોના કારણે જ પ્રશંસાને પાત્ર થાય છે. તેથી મારે પણ ગુણોનું ઉપાર્જન કરવું જોઈએ. તેથી હવે સ્તુતિ દ્વારા આ લોકો જે જે ગુણોનું વર્ણન કરશે હું પણ સાવધાનીપૂર્વક તેવું જ કરીશ. જો અહીં આ લોકો કોઈ ત્યાજ્ય અવગુણો વિશે કહેશે તો હું તેમનો ત્યાગ કરીશ. રાજાએ આ પ્રમાણે મનમાં નિશ્ચય કર્યો. ત્યાર પછી તે સૂત અને માગધ બંને પરમ બુદ્ધિમાન વેનપુત્ર મહારાજ પૃથુની તેમના ભાવિ કર્મોના આધારે સ્વર સાથે સારી રીતે સ્તુતિ કરી. તેમણે કહ્યું, આ મહારાજ સત્યવાદી, દાનશીલ, સત્ય મર્યાદાવાળા, લજ્જાશીલ, સુહૃદય, ક્ષમાશીલ, પરાક્રમી અને દુષ્ટોનું દમન કરનારા છે. તેઓ ધર્મજ્ઞ, કૃતજ્ઞ, દયાળુ, પ્રિયભાષી, માનનીયોને માન આપનારા, યજ્ઞપરાયણ, બ્રાહ્મણોનો આદર કરનારા, સાધુ સમાજમાં સન્માનિત અને શત્રુ તથા મિત્રની સાથે સમાન વ્યવહાર કરનારા છે. આ પ્રમાણે સૂત અને માગધના કહેલા ગુણોને તેમણે પોતાના ચિત્તમાં ધારણ કરી લીધા અને તે જ પ્રમાણે કાર્યો કર્યા. ત્યારે તે પૃથ્વીપતિએ પૃથ્વીનું પાલન કરતા કરતા મોટી મોટી દક્ષિણાઓવાળા અનેક મહાયજ્ઞો કર્યા. અરાજકતાના સમયમાં ઔષધિઓ નષ્ટ થઈ જવાથી ભૂખથી વ્યાકુળ થઈને પ્રજા પૃથ્વીનાથ પૃથુ પાસે આવી અને તેમના પૂછવાથી પ્રણામ કરીને તેમને પોતાના આવવાનું કારણ જણાવ્યું. પ્રજાએ કહ્યું, હે પ્રજાપતિ નૃપ શ્રેષ્ઠ, અરાજકતાના સમયે પૃથ્વીએ સમસ્ત ઔષધિઓ પોતાનામાં લીન કરી લીધી છે. તેથી આપની બધી પ્રજા ક્ષીણ થઈ રહી છે. વિધાતાએ તમને અમારા જીવન રક્ષક પ્રજાપતિ બનાવ્યા છે. તેથી ભૂખરૂપી મહારોગથી વ્યાકુળ પ્રજાજનોને તમે જીવનરૂપી ઔષધિ આપો. શ્રી પરાશરજી બોલ્યા, આ સાંભળીને મહારાજ પૃથુ પોતાનું આજગવ નામનું દિવ્ય ધનુષ અને દિવ્ય બાણ લઈને અત્યંત ક્રોધપૂર્વક પૃથ્વીની પાછળ દોડ્યા. ત્યારે ભયથી અત્યંત વ્યાકુળ થયેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ભાગી અને બ્રહ્મલોક વગેરે સર્વલોકોમાં ગઈ. સમસ્ત ભૂતોને ધારણ કરનારી પૃથ્વી જ્યાં જ્યાં પણ ગઈ ત્યાં ત્યાં તેણે વેનપુત્ર પૃથુને શસ્ત્ર સંધાન કરીને પોતાની પાછળ આવતા જોયા. ત્યારે તે પ્રબળ પરાક્રમી મહારાજ પૃથુથી તેમના પ્રાણ પ્રહારથી બચવાની કામનાથી ધ્રુજતી પૃથ્વી આ પ્રમાણે બોલી. પૃથ્વીએ કહ્યું,
હે રાજેન્દ્ર, શું તમને સ્ત્રીવધનું મહાપાપ દેખાતું નથી? એટલે મને મારવા માટે તત્પર થઈ રહ્યા છો? પૃથુ બોલ્યો, જ્યાં એક અનર્થકારીને મારી નાખવાથી ઘણા લોકોને સુખ થતું હોય તેને મારી નાખવા જ પુણ્યદાયક છે. પૃથ્વી બોલી, હે નૃપશ્રેષ્ઠ, જો તમે પ્રજાના હિત માટે જ મને મારવા ઈચ્છતા હો તો મારા મરી ગયા પછી તમારી પ્રજાનો આધાર શું હશે? પૃથ્વીએ કહ્યું, અરે વસુદેવ, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી તને મારીને હું યોગ બળથી જ આ પ્રજાને ધારણ કરીશ. શ્રી પરાશરજી બોલ્યા. ત્યારે અતિ ભયભીત અને ધ્રુજી રહેલી પૃથ્વીએ તે પૃથ્વીપતિને ફરી પ્રણામ કરીને કહ્યું. પૃથ્વી બોલી, હે રાજન, યત્નપૂર્વક આરંભાયેલા બધા કામ સિદ્ધ થઈ જાય છે. તેથી હું પણ તમને એક ઉપાય બતાવું છું. જો તમારી ઈચ્છા હોય તો તેવું જ કરો. હે નરનાથ, મેં જે સઘળી ઔષધિઓને પચાવી નાખી છે તે બધીને જો તમારી ઈચ્છા હોય તો દૂધના રૂપમાં હું આપી શકું છું. તેથી હે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ મહારાજ, તમે પ્રજાના હિત માટે કોઈ એવું વાછડું બનાવો જેથી વાત્સલ્યવશ હું તે ઔષધિઓને દૂધ રૂપે આપી શકું, અને મને તમે સર્વત્ર સમતળ કરી દો, જેથી હું ઉત્તમોત્તમ ઔષધિઓના બીજરૂપ દૂધને સર્વત્ર ઉત્પન્ન કરી શકું. શ્રી પરાશરજી બોલ્યા. ત્યારે મહારાજ પૃથ્વીએ પોતાના ધનુષ્યની કમાનના છેવાડેથી સેંકડો હજારો પર્વતોને ઉખાડ્યા અને તે બધાને એક સ્થાને એકત્ર કરી દીધા. આ પહેલા પૃથ્વી સમતળ ન હોવાથી શહેર અને ગામ વગેરેનો કોઈ નિયમિત વિભાગ ન હતો. હે મૈત્રેય, તે સમયે અન્ન, ગૌરક્ષા, કૃષિ અને વેપારનો પણ કોઈ ક્રમ ન હતો. આ બધું તો વેનપુત્ર પૃથુના સમયથી શરૂ થયું છે. હે દ્વિજોત્તમ, જ્યાં જ્યાં ભૂમિ સમતળ હતી ત્યાં 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 પ્રજાએ વસવાટ કરવાનું પસંદ કર્યું. તે સમય સુધી પ્રજાનો આહાર માત્ર ફળ, મૂળ વગેરે જ હતો. તે પણ ઔષધિઓના નષ્ટ થઈ જવાથી ઘણો દુર્લભ થઈ ગયો હતો. ત્યારે પૃથ્વીપતિ પૃથુએ સ્વયંભૂ મનુને વાછરડું બનાવીને પોતાના હાથમાં જ પૃથ્વીમાંથી પ્રજાહિત માટે સમસ્ત ધાન્યોનું દોહન કર્યું. હે તાત, તે જ અન્નના આધારથી આજે પણ પ્રજા સદા જીવિત રહે છે. મહારાજ પૃથુ પ્રાણદાન કરવાના કારણે ભૂમિના પિતા થયા. તેથી તે સર્વભૂત ધારિણીને પૃથ્વી નામ મળ્યું. હે મુને, પછી દેવતા, મુનિ, દૈત્ય, રાક્ષસ, પર્વત, ગંધર્વ, સર્પ, યક્ષ અને પિતૃઓ વગેરેએ પોતપોતાના પાત્રોમાં પોતાની ઈચ્છાનુસાર દૂધ ધોયું અને દોહનારા પ્રમાણે તેમને સજાતીય જ દોગધા અને વાછડું વગેરે થયા. તેથી જ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયેલી આ પૃથ્વી જ સૌને જન્મ આપનારી, નિર્માતા અને ધારણ અને પોષણ કરનારી છે. આ પ્રમાણે પૂર્વકાળમાં યેનના પુત્ર મહારાજ પૃથુ આવા પ્રભાવશાળી અને પરાક્રમી થયા. પ્રજાનું રંજન કરવાના કારણે તેઓ રાજા કહેવાયા. જે મનુષ્ય મહારાજ પૃથુના ચરિત્રનું કીર્તન કરે છે તેને કોઈ પણ દુષ્કર્મ ફળ આપતું નથી. પૃથુનો આ અતિ ઉત્તમ જન્મ વૃત્તાંત અને તેમનો પ્રભાવ સાંભળનારા પુરુષોના દુસ્વપ્નોને સદાને માટે શાંત કરી દે છે. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 13મો અધ્યાય સમાપ્ત.